નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ધોરણ 7 વિષય ગણિતમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે હવે સ્વાધ્યાય 11 તરફ જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે દાખલા શીખીશું. આગલા ભાગમાં આપણે થિયરી અને ઉદાહરણોથી દાખલા કઈ રીતે ગણવા એની માહિતી મેળવી, અને એમાં તમે ખાસ જોયું હશે કે જો આપણે સૂત્ર આવડી ગયા તો દાખલા એકદમ ઇઝી છે. તો આપણે રકમને બરાબર ધ્યાનથી સમજી અને એમાં કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એ ખાસ ધ્યાનમાં રાખીને આગળ સમજીશું. આપણે અહીંયા લઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 2. પહેલા દાખલામાં તમારે માત્ર કિંમત મૂકી અને રકમનો જવાબ શોધવાનો છે, જે તમે જાતે કરી શકશો. અહીં તમે જોઈ શકો છો કે પરિમિતિ આપેલી છે. પરિમિતિ 320 મીટર છે અને ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. પરિમિતિ આપેલી હોય ને એના ઉપરથી ચોરસની પરિમિતિ હોય અને ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય, તો આપણે સૌથી પહેલે તો એ વિચારવાનું કે આપણે ક્ષેત્રફળમાં સૂત્રમાં જરૂરી શું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એનો અર્થ એવો થયો કે આપણે લંબાઈ, ચોરસની લંબાઈ શોધવી જરૂરી છે. તો પરિમિતિનું સૂત્ર હોય તો આપણી પાસેથી પરિમિતિના જે માપ આપેલું છે એના પરથી આપણને આસાનીથી લંબાઈ કે બાજુનું માપ મળી જાય. તો અહીંયા આપણે લખીએ છીએ ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે જે પરિમિતિ આપેલી છે એ આપણે એની જગ્યા ઉપર સૂત્રમાં મૂકી દીધી, એટલે કે 320 મીટર અને 4 ગુણ્યા બાજુની લંબાઈ. અહીંયા લંબાઈને આપણે શોર્ટમાં L તરીકે લઈએ છીએ અને પહોળાઈને B તરીકે, પણ અહીંયા માત્ર લંબાઈ છે એટલે 4 ગુણ્યા લંબાઈ બરાબર 320 મીટર આપણે એ રીતે લીધું. હવે એમાં આપણે જ્યારે કિંમત મૂકી છે, લંબાઈ શોધવાની છે, તો L ને આપણે સૂત્રનું કરતા બનાવી દઈએ. તેથી બાગની બાજુની લંબાઈ બરાબર 320 જે આપેલા છે તે જ, અને આ 4 ને ક્યાં લઈ જશું? છેદમાં, કારણ કે આની સાથે ગુણાકારના સંબંધમાં છે. તો 320 ભાગ્યા 4 કરતા આપણે જવાબ શું મળશે? 8 ચોક 32 શૂન્ય, એટલે કે લંબાઈ આપણે મળી 80 મીટર. એનો અર્થ એવો થયો કે ચોરસ બાગની લંબાઈ કેટલી હશે? 80 મીટર. હવે આપણે આગળ શું માંગ્યું છે? એનું ક્ષેત્રફળ માંગ્યું છે. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે 80 જે લંબાઈ છે એને 80 ગુણ્યા 80 તરીકે લેશું, અને 8 64 2 શૂન્ય, એટલે કે 6400 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર. બેટા ખાસ ધ્યાન રાખજો અહીંયા કે આપણે ક્ષેત્રફળમાં આપણે મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર લખવું અતિ આવશ્યક છે, નહીતર તમારો અડધો માર્ક્સ કપાઈ શકે છે. અને અહીંયા પણ પરિમિતિ છે એમાં માત્ર મીટર કે સેન્ટીમીટર જેનો સ્કેલ હોય એ પ્રમાણે આપણે મૂકવું પડે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. ત્રીજો દાખલો અને ચોથો દાખલો સરળ છે, તમે જાતે બેટા નોટમાં ગણી શકશો. જોઈએ આપણે એક ચોરસ અને લંબચોરસ બાગ, બે બાગ છે, એના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. અહીં તમારી સામે મેં એવી રકમ મૂકી છે કે જે આપણે સમજવી જરૂરી છે. બહુ મોટી રકમ નહીં, પણ નાની રકમ, પણ જે એનો મહત્વના મુદ્દા છે ને એ જ લીધા છે આપણે, અને એ રકમ સમજી ગયા તો આપણે દાખલો એકદમ સરળ થઈ જાય. અહીંયા શું કહે છે? ચોરસ અને લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. હવે જો ચોરસની બાજુનું માપ 60 મીટર અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસની પહોળાઈ શોધો. આપણે લંબચોરસ બાગ જે છે ને એની પહોળાઈ લાસ્ટમાં શોધવાની છે, પણ એની પહેલાં આપણે એમ શું કરવું પડશે? તો સૌથી પહેલું તો જો કે ચોરસ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ એમ કહે છે સરખા છે, અને ચોરસની બાજુનું માપ આપણે આપી દીધું છે. કેટલું? 60. ચોરસની તો બધી બાજુના માપ સરખા જ હોય, બરાબર છે ને? તો આપણે એમાં કિંમત મૂકીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 60 ગુણ્યા 60. તો એનો જવાબ શું મળશે? 3600 મીટર સ્ક્વેર. હવે અહીંયા એક સૌથી પહેલે જ આપણે જણાવી દીધું કે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે. તો એક ઉપરથી બીજા સ્ટેપમાં, બીજામાંથી ત્રીજામાં કઈ રીતે જવાનું, એ જ આ કૂટપ્રશ્ન ટાઈપના દાખલાની
ખાસ વિશેષતા છે. તો અહીંયા આપણે સૌથી પહેલે એક માપ હતું, એના ઉપરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. તો એનો અર્થ એવો થયો કે ચોરસનું જે ક્ષેત્રફળ છે એ જ લંબચોરસનું. તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ કેટલું આવશે? 3600 મીટર સ્ક્વેર. પણ આપણે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ સરખું હોવાથી લંબચોરસ ભાગનું ક્ષેત્રફળમાં આપણે કિંમત મૂકીએ એટલે કે 3600 બરાબર, કારણ કે લંબચોરસનું આપણે લંબાઈ આપેલી છે, ભલે પહોળાઈ આપેલી નથી. યાદ રાખજો બેટા, ચોરસમાં બંને માપ સરખા હોય, પણ લંબચોરસમાં બે બાજુના માપ સરખા હોતા નથી. લંબાઈ અને પહોળાઈ કેવી હોય? અલગ અલગ. તો આપણે લંબાઈમાં 90 મૂક્યા, પહોળાઈ આપણને ખબર નથી, માટે ગુણ્યા 20. તો આગળ આપણે લઈએ b ને સૂત્રનો કરતા બનાવીએ અને 3600 ના છેદમાં 90, કારણ કે આ એના છેદમાં ચાલ્યા છે, ગુણાકારના સંબંધમાં છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 9 ચોક 36 ના હિસાબે લઈએ, 00 ઉડી જાય તો 40 મીટર મળે. એટલે કે લંબચોરસની પહોળાઈ કેટલી આવશે? 40 મીટર. તો આ રીતે આપણે એક પછી એક સ્ટેપ પરથી લંબચોરસ ભાગની પહોળાઈનું માપ મેળવીએ. તો આવી જ રીતે એના પછીનો દાખલો છે, એ આગળનો એ પણ તમને ખ્યાલ આવી જશે. દાખલા નંબર 6 આપણે જોઈએ, જેની અંદર આપેલું છે કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. એક તાર છે, એને લંબચોરસ આકારમાં આ રીતે વાળીને રાખ્યો છે. હવે એની શું કહેવામાં આવે છે કે જેની લંબાઈ છે 40 સેન્ટીમીટર અને પહોળાઈ છે 22 સેન્ટીમીટર. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની બાજુનું માપ શોધવાનું છે અને એનો કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે એ પણ આ બે ક્વેશ્ચન આપણે શોધવાના છે. તો સૌથી પહેલે તો આપણા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે જે તાર છે, બરાબર છે, એ લંબચોરસ આકારમાં છે. એટલે કે એની કુલ જે ટોટલ 4 બાજુની લંબાઈ અને પહોળાઈ છે એ કેટલી છે? તો એ પરિમિતિ કહેવાય ને. એને શું કહેશું આપણે? પરિમિતિ. ભલે ને પછી એને ચોરસ આકારમાં વાળી દેવામાં આવે તો એનો અર્થ એમાં કાંઈ ફેરફાર થશે નહીં, કારણ કે તાર જે છે એ જ રહેશે, બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે લંબચોરસ અને ચોરસની પરિમિતિ કેવી છે? સમાન છે. તો આપણે પરિમિતિ શોધી લઈએ પહેલે. તો આપણે એમાં કિંમત મૂકીએ. દાખલા તરીકે લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. એમાં આપણે કિંમત મૂકી દઈએ. 2 લંબાઈ કેટલી છે? 40 અને પહોળાઈ 22. તો +22, બંનેનો સરવાળો કરતા 62 મળે. હવે 62 ગુણ્યા 2 કરો તો કેટલા આવ્યા? 124 સેન્ટીમીટર. એટલે કે કુલ તારની લંબાઈ કેટલી હશે? 124 સેન્ટીમીટરનો તાર હશે. હવે એના પરથી આપણે ખબર છે કે ચોરસમાં પણ વાળવામાં આવશે તો એની પરિમિતિ તો એટલી જ રહેશે, પણ આપણે ચોરસનું જે માપ નથી એ માપ આપણને મળી શકશે, કારણ કે એક જ હોય એની લંબાઈ જ હોય, ચોરસમાં પહોળાઈ હોય નહીં. તો ચોરસ આકારમાં હોય ત્યારે એની પરિમિતિ આપણે સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ. તો હવે પરિમિતિ તો આપણને ખબર છે કેટલી છે? 124. તો પરિમિતિ મૂકીએ છીએ 124 બરાબર 4 ગુણ્યા L. હવે L ને સૂત્રનો કરતા બનાવીએ છીએ, એટલે કે એની કિંમત શોધીએ છીએ, લંબાઈ શોધીએ છીએ. તો 124 ના છેદમાં, આ ગુણાકારના સંબંધમાં છે, છેદમાં આવે તો કેટલા થઈ જાય? 124 ના છેદમાં 4. હવે એના છેદ ઉડાડો તો કેટલા મળશે? 31 સેન્ટીમીટર. એટલે કે એની લંબાઈ કેટલી મળી? 31 સેન્ટીમીટર. હવે આ રીતે આપણને ચોરસનું જે છે એની પણ આપણે લંબાઈ મળી ગઈ છે. પણ હજી બીજું જે પ્રશ્ન છે એને આપણે જોઈએ. પહેલું શું પૂછ્યું હતું કે ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની બાજુનું માપ. તો કેટલું આવ્યું? 31 સેન્ટીમીટર. હવે કયો આકાર વધુ ક્ષેત્રફળ આવે? તો આપણે શું શોધવું પડે? ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આપણે ચોરસ આકારનું ક્ષેત્રફળ શોધીએ છીએ. એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. 31 ગુણ્યા 31 કર્યા તો જવાબ મળ્યો છે 961 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ લંબચોરસ આકારના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ છીએ, જે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 40 ગુણ્યા 22. તો એનો જવાબ મળે છે 880 સેન્ટીમીટર સ્ક્વેર. દેખીતા તમે જોઈ શકો છો કે 961 છે એ એટલે કે ચોરસનું
ક્ષેત્રફળ વધુ છે. તો આપણે કહી શકીએ કે ચોરસ આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે. તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. 7મો દાખલો આના જેવો જ છે બેટા, તમે જાતે કરી શકશો. આ આપણે જોયો એવો ને એવો જ છે એટલે તમે કરી લેશો. હવે દાખલા 8 નંબર 8 જોઈએ, જેની અંદર એક દિવાલ ઘોડવાની છે. ઘોડવું એટલે શું કે એના ઉપર પીછું દેવું, બરાબર છે ને, ચૂનો કે કલર કે કોઈ પણ કરો. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે એ દિવાલ જે છે ને એમાં એક બારણું છે. એની લંબાઈ 2 મીટર અને પહોળાઈ કેટલી છે 1 મીટર. હવે દિવાલની લંબાઈ છે 4.5 મીટર અને પહોળાઈ છે 3.6 મીટર. તો હવે એમાં પાછું દિવાલ દોરવાનો ખર્ચ પણ છે પ્રતિ મીટર સ્ક્વેરે, એટલે કે 1 મીટરના કેટલા છે 20 રૂપિયા. તો એનો કુલ ખર્ચ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા તો આપણે દિવાલનું ક્ષેત્રફળ જાણી લઈએ કે દિવાલની કુલ કેટલી જગ્યા રોકે છે, કેટલું એનું ક્ષેત્રફળ થાય છે. તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, એટલે કે 4.5 ગુણ્યા 3.6. તો આપણે બંનેનો ગુણાકાર કરતા ખાસ યાદ રાખજો બેટા, આમાં કારણ કે પોઈન્ટ છે તો આપણે 16.20 મળે, એટલે આપણે અહીંયા લખ્યા છે 16.2 મીટર, બરાબર છે. તો 2 મીટર સ્ક્વેર એ કુલ આટલા મીટર સ્ક્વેરની દિવાલ છે. હવે એમાંથી બારણાનું ક્ષેત્રફળ આપણે જોઈ લઈએ, કારણ કે એ તો બારણામાં તો ઘોડવાનું હોય નહીં, બરાબર છે ને. તો બારણાનો ભાગ આપણે શું કરવો પડે, બાદ કરી નાખવો પડે. તો પહેલે બારણાનું ક્ષેત્રફળ, બારણાએ જગ્યા કેટલી રોકી છે એ તો જાણવું પડે ને. તો આપણે શું કરીએ છીએ, એનું ક્ષેત્રફળ કાઢીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 1 એટલે કે 2 મીટર સ્ક્વેરનું બારણું છે. હવે જે 16.2 મીટર સ્ક્વેરની દિવાલ છે એમાંથી આપણે બારણાનું ક્ષેત્રફળ એટલે કે 2 મીટર સ્ક્વેર છે એ બાદ કરી નાખીએ, કારણ કે ત્યાં આપણે પીછો આપવાનો નથી. તો જવાબ શું મળશે 14.2 મીટર સ્ક્વેર. હવે આપણી પાસે 1 મીટર સ્ક્વેરનો ભાવ આપેલો છે અને એ છે 20 રૂપિયા. તો જો 1 મીટર સ્ક્વેર જગ્યા દોરવાનો ખર્ચ 20 રૂપિયા થતો હોય તો 14.2 મીટર સ્ક્વેર જગ્યા દોરવાનો ખર્ચ બરાબર 14.2 ગુણ્યા 20, કારણ કે આપણે એને કુલ ખર્ચ માંગ્યો છે. તો આ બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે 284 રૂપિયા. એક 0 છે, પોઈન્ટ પછી 0 છે એટલે પોઈન્ટ નીકળી જશે અને 284 રૂપિયા કુલ ખર્ચ આપણને મળશે. તો આ પરથી બાળમિત્રો તમે આ ટાઈપના દાખલા પરિમિતિ અને ક્ષેત્રફળમાં કઈ રીતે આપણે કાઢી શકીએ એ તમે ખૂબ જ સારી રીતે સમજ્યા હશો. ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 214 ઉપર ઉદાહરણ 6 જોઈએ, જેમાં આપેલું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે જે દાખલા જોઈ રહ્યા છીએ એ દાખલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે B ગુણ્યા H. અહીં તમે જો બાજુમાં આકૃતિ આપેલી છે જેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે ઊંચાઈના સંદર્ભમાં 3 સેન્ટીમીટર કઈ રીતે, તમે બાજુ આપેલી છે એ બાજુને 3 અને 4, તો B ગુણ્યા H કરતાં 4 તેરી 12 એટલે કે 12 સેન્ટીમીટર સ્ક્વેર એનો આન્સર આવે. હવે ઉદાહરણ 7માં જોઈએ. એમાં પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે 24 સેન્ટીમીટર સ્ક્વેર અને એનો આધાર આપ્યો છે, એટલે કે એની બાજુ 4 સેન્ટીમીટર છે. તો તેની ઊંચાઈ x ઊંચાઈ શોધવાની છે. તો આપણે જે ક્ષેત્રફળનું સૂત્ર છે B ગુણ્યા H એ જ લેવાનું, પણ ક્ષેત્રફળ આપણે આપી દીધું છે માટે 24 બરાબર 4 અને બાજુ જે આપણે ધારી છે એની ઊંચાઈ તો એ x લઈએ. તો 24 ભાગ્યા 4 બરાબર x કરતાં 6 સેન્ટીમીટર ઊંચાઈ મળે. એવી જ રીતે ઉદાહરણ 8 આપણે જોઈએ, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બે બાજુઓ છે 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. આધારેનો CDને અનુરૂપ ઊંચાઈ કેટલી છે તો કે 3 સેન્ટીમીટર. તો આ રીતે
બે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. એક છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને બીજું છે આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એ ABCDની બાજુઓ 6 અને 4 છે. તો આપણે બે બાજુના નામ આપ્યા કે AD 4 સેન્ટીમીટર અને DC 6 સેન્ટીમીટર, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પણ આધાર એડીને અનુરૂપ ઊંચાઈ આપણે શોધવાની છે. તો એના માટે એક જો ત્રુટક રેખા દોરેલી છે જેને નામ આપ્યું છે x સેન્ટીમીટર. પણ સૌથી પહેલાં આપણે શું કાઢવું પડે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે કે b ગુણ્યા h કરતાં 6 ગુણ્યા 3 એટલે કે 18 સેન્ટીમીટર સ્ક્વેર આવે. અને આધાર એનો કેટલો બને? 4 સેન્ટીમીટર. અને પછી જો ઊંચાઈ x આપણે ધારી છે એ આપણે મૂકતા ક્ષેત્રફળ તો આપણી પાસે આવી ગયું છે 18 સેન્ટીમીટર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા x, એટલે કે 18 બરાબર 4 ગુણ્યા x. 18ના છેદમાં 4 લેતા x એટલે કે ઊંચાઈ આપણને મળશે 4.5, એટલે કે આધાર એડીને અનુરૂપ ઊંચાઈ કેટલી આવી? 4.5. આમાં તમે ખાસ જોયું વિદ્યાર્થી મિત્રો કે ચેક કરજો કે સૌથી પહેલે ક્ષેત્રફળ કાઢ્યું છે અને ક્ષેત્રફળ કાઢ્યા બાદ એની જે ઊંચાઈ છે એ ઊંચાઈ કાઢવા માટે એ સૂત્રમાં કિંમત મૂકી છે. તો આ રીતે અમુક દાખલાઓ આપણે આ રીતના પણ કરવા પડે. ઉદાહરણ 9 જોઈએ હવે, જેની અંદર ત્રિકોણના દાખલા શરૂ થાય છે. ઉદાહરણ 9 પાના નંબર 215 ઉપર, જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ પહેલી આકૃતિમાં અને બીજી આકૃતિમાં આપેલું છે. પહેલી આકૃતિમાં 2 સેન્ટીમીટર જે ઊંચાઈ છે અને બીજામાં તમે જુઓ છો 2 સેન્ટીમીટરના આધારે એ રીતે એનો વેધ ઉપરથી કાઢવાનો છે. તો સૌથી પહેલે તો પહેલા ત્રિકોણના ક્ષેત્રફળો જોઈએ આપણે. 1/2 BH એટલે કે 1/2 ગુણ્યા b એનો શું બનશે? તો કે QR. તો QR એને ગુણ્યા h શું બને છે એનો? PS, બરાબર, આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે કે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 2 એટલે કે 2 ઉડી જાય તો જવાબ મળે 4, એટલે કે 4 સેન્ટીમીટર સ્ક્વેર. આવ્યો પહેલાંનો જવાબ. હવે બીજાનું જોઈએ આપણે, જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો એ જ છે 1/2 ગુણ્યા MN બાજુ આપેલી છે એ અને બીજી LO. તો આપણે એ રીતે જોઈએ, કારણ કે તમે જોઈ શકો છો કે ત્રિકોણ તો શું છે? LMN છે, પણ એની ઊંચાઈને જોવા માટે 2 સેન્ટીમીટર આપણે LO છે એ ત્રુટક રેખા દોરી એને કાટકોણ ત્રિકોણ બને છે એ રીતનું આપણે દોરેલું છે બાજુમાં. એટલે કે 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2 કરતાં જવાબ મળે 3 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે એનો જવાબ આવશે 3 સેન્ટીમીટર. તો આ રીતે ઉદાહરણ 10 છે એમાં પણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું છે અને ઊંચાઈ આપી દીધી છે 3 સેન્ટીમીટર. એના પરથી BC શોધવાનું છે. તો એક તો એકદમ ઇઝી છે, 1/2 BHમાં કિંમત મૂકી દો, એટલે કે 36 બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા 3, એટલે કે b બરાબર 36 ગુણ્યા 2 છેદમાં 3, કારણ કે બીને સૂત્રનું કરતા બનાવ્યો છે અને એના વિરુદ્ધ સંબંધમાં એ 36 3 છે એ ગુણાકારમાં તો ભાગાકારમાં આવે અને 2 છે ભાગાકારમાં તો ગુણાકારમાં, એટલે કે એનો જવાબ આવશે 24. કારણ કે 12 તેરી 36 કરતાં 12 દુ 24 અંશમાં રહે અને 24 સેન્ટીમીટર એનો જવાબ મળે. એટલે કે એનો BC જે છે એ કેટલો હશે? 24 સેન્ટીમીટર. આ જ રીતે ઉદાહરણ 11 પણ આપેલું છે, એ તમે સમજી શકશો. એમાં પણ આ રીતે PR બરાબર 8, QR બરાબર 4 અને PL બરાબર 5 સેન્ટીમીટર છે અને એનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે અને QM શોધવાનો છે. તો આપણે QR એનો શું છે? આધાર, એટલે કે 4, PL એની ઊંચાઈ છે 5 સેન્ટીમીટર. તો ત્રિકોણ
પી ક્યુ આરનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 BH કરવું પડે. એટલે કે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 5, તો જવાબ શું મળશે? 10 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે પહેલો જવાબ મળી ગયો. હવે તમે બીજો જવાબ આ રીતે એમાં આપેલું છે એ પાના નંબર 200 હવે આપણે QM ઊંચાઈ શોધવાની છે. આપણે ક્ષેત્રફળ શોધ્યું કેટલું? 10 સેન્ટીમીટર સ્ક્વેર અને PR એનો આધાર કેટલો છે? 8 સેન્ટીમીટર. બરાબર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ આપણે 1/2 ગુણ્યા B ગુણ્યા H. એટલે કે 10 બરાબર 1/2 ગુણ્યા 8 ગુણ્યા H. એટલે કે H બરાબર કેટલા મળશે આપણે? 10/4. કારણ કે આપણે 4 દુ 8 છેદ ઉડી જાય, 4H અને 10/4 આવી જાય ગુણાકારની સાથે છે Hમાં, એટલે તો 5/2 મળે. તો એનો જવાબ શું આવે? 2.5. તો આના પરથી એમ કહી શકીએ કે QM કેટલો મળશે? 2.5. તો આ બધા જ ઉદાહરણના દાખલા તમારી નોટમાં ઉતારી લેજો.